ડુમસ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા અને NCPR 70 મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન તથા હરિયાણા બોર્ડર પરથી આવેલા ડીગ જિલ્લા ખાતે સુરતની નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમે વેશપલટો કરીને ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના અપાઈ છે, જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમારના માર્ગદર્શન અને સીધા સુપરવિઝન હેઠળ PSI PR સગાડાના નેતૃત્વ હેઠળ ઝોન 6ની ટીમ દ્વારા પોલીસ મથક વિસ્તારના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ડુમસ પોલીસ મથકમાં 10 વર્ષથી એટલે કે વર્ષ 2015થી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અને CRPC 70 મુજબ વોરંટના આરોપીને અનાર્મ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરસિંહ ભગવાન પ્રકાશ રાવ અનંત દિનેશ ચંદ્ર તથા પંકજ મોહમ્મદભાઈ અને પરસોત્તમ માધાભાઈએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી તપાસ કરી રાજસ્થાન અને હરિયાણા બોર્ડર પર આવેલા રાજસ્થાનના ડીગ જિલ્લાના સિકરીના તેલિકાવાસ ગામથી વેશપલટો કરીને આરોપીને એવા ઇમામુદ્દીન ઉર્ફ બાલા અખ્તર મેવને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।